અમરેલી જિલ્લામાં પણ માવઠું થયું અને અહીંયા પણ ખેડૂતો માટે આ માવઠું નુકસાની લઈને આવ્યું. એની સાથે સાથે સ્થાનિકો માટે પણ અનેક હાલાકી લઈને આવ્યું હતું. લીંબોઈ ગામના રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ભરાતા હાલાકીઓ અહીંયા આગળ અવર જવર મુશ્કેલ બની ગઈ છે. વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પણ એમ છતાં પણ આ સમસ્યાનો વર્ષોથી ઉકેલ નથી આવી રહ્યો. આ લીંબોઈમાં દર ચોમાસામાં આ તો 5-10 વર્ષથી આ પ્રશ્ન છે. મોટા મોટા સાહેબો આવી એમની કે રસ્તો બનાવો, પણ રસ્તો બનાવતા નથી. થશે કોઈ નહીં. બાળકો નિશાળમાં જો ભેના કપડે બેસવું પડે છે. નિશાળમાંથી આવતી વખતે કપડાં બદલવા પડે, તાણી ઘરમાં બેસાય છે. દર ચોમાસે 10 વર્ષથી આ પોઝિશન છે. અને વધારે વરસાદ આવે તો અમારા ઘરમાં પાણી આવે. અમરેલી જિલ્લામાં નુકસાની એટલી બધી છે કે એનો તાગ મેળવવો મુશ્કેલ છે. પણ જ્યારે રસ્તા પરથી પસાર થાવ અને ખેતરો ઉપર નજર પડે તો એ નુકસાનીનો અંદાજ આવે છે. પીપાવાવ પોર્ટ અને કુવાયા બાજુના રસ્તા પર જ્યારે જાઓ તો રસ્તાની બંને બાજુ જે ખેતરો છે એ જાણે કે તળાવ બની ગયા હોય એવું લાગે. આ ખેતરોમાં 3 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે. કપાસ, મગફળી કે જે પણ પાક ખેડૂતોએ લીધો છે બધું જ બરબાદ થઈ ગયું છે. અને ખેડૂતોનું કહેવું છે કે અહીંયા રોડ બન્યા પછી આ સમસ્યા ઊભી થઈ છે. સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે અમરેલી જિલ્લાની કમર ભાંગી છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા રામપરા 2 ગામના ખેતરો ખૂંદી રહી છે. ખેતરોમાં પ્રથમ નજરે તો આ કોઈ તળાવ હોય એવું લાગે છે, પણ તો અનરાધાર વરસાદ અને ક્યાંક ને ક્યાંક પાણી નિકાલની વ્યવસ્થા બરાબર નહીં હોવાને કારણે આ ખેતરોમાં પાણી ભરાયા છે. કપાસનો પાક નિષ્ફળ ગયો છે. આ ખેતર જેનું છે તે ખેડૂત આપણી સાથે છે. કઈ રીતે પાણી ભરાણું, કેટલું ભરાણું? આ વરસાદને લીધે જાજુ ભરાણું, પણ આ તો અમારે વર્ષો વર્ષ જાતથી આ રોડ થયો ને ત્યારથી ભરાય છે. આ રોડ થયો એ એક ખરડિયા નામનું હોકળું હતું, એ હોકળા ઉપર રોડ થયેલો છે. બરાબર, તે લોકોએ જયારે નાળા મૂકવાના હતા એ નાળા મૂક્યા નથી. 100-8 ફૂટ રોડ ઓછો છે ને ત્યારથી અમારે હજારો વીઘા જમીન અમારે આ સ્થિતિમાં થઈ ગઈ છે. હજારો મૂકવાના હતા એ લોકો. આ 2 ફૂટ રોડ ઊંચો કરવાનું એમને કહ્યું હતું ખેડૂતને. એને 2 ફૂટ રોડ કરવાને બદલે એટલા ફૂટ 5-7 ફૂટ ઊંચો કર્યો. હવે નદીનું પાણી તો સલવાનું છે, એને શું કરીને ના કહેવાય. એટલે આ વિપરીત પાણી દિશા આ છે. પાણીની પાણી આ સાઈડ આવે રોડ આવે તો આમાં આટો ઓઢી લીધો. પાણી ક્યારે થઈ ગયો અમારે મોટો. આ ખેડૂતોની મુશ્કેલી છે કે રોડ જે ઊંચો કર્યો છે તેને કારણે પાણી ભરાય છે. ત્યારે જે વચ્ચે પુલ કે નાળા મૂકવા જોઈએ એ મૂક્યા નથી. જો એ નાળા મૂકવામાં આવે તો આ સમસ્યા કાયમી ઉકલી શકે તેમ છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી.